વેરાવળ શહેરમાં અનેક પંથક ઉપર ધોધમાર મેઘ સવારી શરૂ થયા બાદ 2 કલાકમાં 4 ઇંચ જેવો વરસાદ વરસાવી દીધો હતો, જેના પગલે શહેરની મુખ્ય બજારો સુભાષ રોડ, ચટ્ટા બજાર, એમજી રોડ, પોસ્ટ ઓફિસ રોડ, 60 ફૂટ રોડ, ડાભોર રોડ, એસટી રોડ અને 3 પાલિકા કચેરીના પટાગણ જેવા સ્થળો તથા હરસિદ્ધિ સોસાયટી, ડાભોર રોડની અને સોમનાથ ટોકીઝ વિસ્તારના અનેક સોસાયટીઓમાં 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો। ભારે વરસાદ વચ્ચે સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીની ખાઈડમાં ડૂબી જવાથી 2 મિત્રોના કરુણ મૃત્યુ નિપજતા લોકોમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ હતી। વેરાવળના વોર્ડ નંબર 5 અને 6 માં 40 થી વધુ સોસાયટીમાં 40,000 થી વધુ લોકોને વસવાટ છે। 4 દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે બંને વોર્ડમાં મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાથી આજે કરુણ ઘટના બની છે, જેની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે 1 વાગે સાદી ગરાજ સોસાયટીમાં મહેક સ્કૂલની બાજુમાં આવેલા વરસાદી પાણીમાં અલ્ફાઝ અમીર પંજા ઉંમર વર્ષ 18 અને દાનિશ ગફાર ખોખરની ઉંમર વર્ષ 18 બંને રહે શાહીગરા કોલોની વાળા મિત્રોને અકસ્માતે ડૂબી ગયા હતા, જેની જાણ થતા ફાયરના તરવૈયાઓ અને સ્થાનિકોએ પાણીમાં ઝપલાવીને શોધખોળ હાથ ધરતા 1 કલાક બાદ બંને મળી આવ્યા હતા। બંને સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પીએમ હાથ ધર્યું હતું। આ ઘટનામાં બંને મિત્રો કરુણ મૃત્યુ નિપજ્યાના સમાચાર શહેરભરમાં પ્રસરી જતા લોકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી।